જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાનો સ્કંધ 2। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આગળના વિડીયોમાં આપણે પહેલા સ્કંધનો સારાંશ જોઈ ચૂક્યા છીએ, જેમાં પરીક્ષિત રાજાને શ્રાપ કઈ રીતે મળે છે તથા ભગવાનના અવતારોનું વર્ણન હતું। આ સ્કંધમાં આપણે પરીક્ષિત રાજા શુકદેવજી મહારાજને અમુક પ્રશ્ન પૂછે છે, તેના શુકદેવજી મહારાજ જવાબ આપે છે। તે બંને વચ્ચેનો વાર્તાલાપ છે। તો હવે આપણે સાંભળીએ શ્રીમદ ભાગવત કથાનો સ્કંધ 2। બીજા સ્કંધમાં સદગુરુની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। જેને ભગવાનના દર્શનની ભૂખ લાગે છે તેને સદગુરુ મળે છે। સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે। જેમ પરમાત્મા સર્વવ્યાપક છે તેમ સદગુરુ પણ સર્વવ્યાપક છે। સદગુરુ માટે 2 દ્રષ્ટાંત ગુરુ શિષ્યને તુકારામના આપેલા છે। ગુરુ શિષ્ય અધિકારી હોય તો 7 દિવસ શું પણ 7 મિનિટમાં મુક્તિ મળે છે। રાજા પરીક્ષિત અને શ્રી શુકદેવજી અધિકારી છે। મનુષ્યનો અંતકાળ નજીક આવે ત્યારે તેણે પવિત્ર અને એકાંત જગ્યા શોધી ઓમકારનો જપ કરવો અને ભગવાનના સગુણ સ્વરૂપમાં મનને એકાગ્ર કરવું। નહીં તો મનુષ્ય જેનું સતત ચિંતન કરતો હોય છે તેનું અંતકાળે સ્મરણ થાય છે। આ માટે સોનીનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે। રાજા પરીક્ષિત શુકદેવજીને પૂછે છે, જેનું મરણ નજીક આવ્યું હોય તેનું કર્તવ્ય શું, તેણે શું કરવું જોઈએ? તેના જવાબમાં શુકદેવજી કહે છે, મૃત્યુની વેદના ભયંકર છે। આથી જન્મના મરણના દુઃખનો વિચાર કરશો તો વૈરાગ્ય આવશે અને પાપ ઘટશે। સમયની અનુકૂળતા કે પ્રતિકૂળતા જોશો નહીં। આ માટે માનવીનું સમુદ્ર મંથનનું દ્રષ્ટાંત આપેલ છે। મરણને સુધારવા પ્રતિક્ષણ સુધારવી પડશે। ભૂતકાળનો વિચાર છોડીને વર્તમાન કાળની ક્ષણે ક્ષણનો સદુપયોગ કરો। તમે આજથી ધ્યેય નક્કી કરો। ઈચ્છા શુદ્ધિ વિના કર્મ શુદ્ધિ થતી નથી। મારે આવાગમન કરવું નથી પણ પરમાત્માને મળવું છે। જો સાવચેત નહીં રહો તો અંતકાળે જીવન ક્યાં જઈ ભટકાશે તે ડોસાના દ્રષ્ટાંત દ્વારા બતાવ્યું છે। માનવ શરીર ભોગ માટે નહીં ભગવાનને પ્રાપ્ત કરવા મળ્યું છે। સ્નાન કરી એકાંત પવિત્ર જગ્યામાં આસન લગાવી મનથી પ્રણવનો જપ કરો। પુકર કુંભક રેચક પ્રાણાયામથી પ્રાણવાયુને વશ કરો। વિચાર મુક્ત થઈ મનને પ્રભુ સ્મરણમાં રોકો। વિરાટ પુરુષની ધારણા વગર મન શુદ્ધ થતું નથી। આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે એમ ધારણા કરવાથી કોઈ પણ પ્રત્યે હીનભાવ કે કુભાવ થશે નહીં। પછી ભગવાનનું ધ્યાન ધરો। જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ વિશે નિરૂપણ કરતા જણાવ્યું છે કે જ્ઞાન માર્ગ તીવ્ર વૈરાગ્યનો માર્ગ છે, જ્યારે ભક્તિ માર્ગ તીવ્ર પ્રેમનો માર્ગ છે। વિચાર પ્રધાન પુરુષો જ્ઞાન માર્ગ પસંદ કરે છે, જ્યારે ભાવના પ્રધાન પુરુષો ભક્તિ માર્ગ પસંદ કરે છે। વૈરાગ્ય નહીં કેળવો તો ચાલશે પણ સર્વ પ્રત્યે પ્રેમ તો હોવો જ જોઈએ। જ્ઞાન માર્ગ ત્યાગ પ્રધાન છે, જ્યારે ભક્તિ માર્ગ ભાવના પ્રધાન છે। પ્રભુના એક અંગનું ચિંતન તેને ધ્યાન કહે છે, જ્યારે સર્વાંગનું ચિંતન થાય ત્યારે તેને ધારણા કહે છે। ધ્યાનમાં મન સ્થિર ન થાય તો તેને મરણની બીક બતાવજો। આ માટે એકનાથ પાસે ગયેલ એક વૈષ્ણવનું દ્રષ્ટાંત આપેલું છે। ભાગવતમાં જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને બતાવ્યા છે। જ્ઞાન માર્ગમાં જીવ અને શિવ એક થાય છે, ઈશ્વરમાં મળી જાય છે। ભક્તિની શરૂઆત દ્વૈતથી થાય છે પણ સમાપ્તિ અદ્વૈત થાય છે। ભક્તો અને ભગવાન જુદા રહી શકતા નથી। આ માટે સીતાજી ત્રિજટાનું દ્રષ્ટાંત આપેલું છે। જ્ઞાન માર્ગે કે ભક્તિ માર્ગે જવા માટે પ્રથમ મનુષ્યએ ભોગનો ત્યાગ કરવો જરૂરી છે। તે ભોગના ત્યાગ વગર આગળ વધી શકશે નહીં। તે માટે ધીરે ધીરે સંયમ વધારો।
સતત શ્રી કૃષ્ણનું ધ્યાન થશે, જેથી મુક્તિ મળશે. દેહાભિમાન નાશ માટે શુકદેવજી અને રાજા જનકનું દ્રષ્ટાંત આપેલું છે. રાજા પરીક્ષિત પૂછે છે, ભગવાને પોતાની માયાથી સૃષ્ટિની રચના કઈ રીતે કરી તે જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરી. ત્યારે શુકદેવજી કહે છે, ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. પરમાત્માએ 24 તત્વો ઉત્પન્ન કર્યા. આ 24 તત્વો કોઈ કાર્ય કરી શક્યા નહીં. ત્યારે પરમાત્માએ એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. ત્યારે તે તત્વમાં દિવ્ય ચેતન શક્તિ પ્રાપ્ત થઈ. બ્રહ્માજીના તપથી પ્રસન્ન થઈ. નારાયણે તેમને દર્શન આપ્યા. તેમણે બ્રહ્માજીને ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. જગત ન હતું ત્યારે હું જ હતો, જગત રહેશે નહીં ત્યારે પણ હું જ રહીશ. જેમ સ્વપ્નમાં એક જ અનેક રૂપો દેખાય છે, તેમ જાગૃત અવસ્થામાં પણ અનેકમાં એક જ દેખાય છે. ઈશ્વર વિના બીજું દેખાય એ ઈશ્વરની માયા છે, જે ન હોવા છતાં પણ દેખાય છે, અને ઈશ્વર સર્વમાં હોવા છતાં પણ દેખાતા નથી. એ જ માયાનું કાર્ય છે. આ માયાની શક્તિઓ આવરણ અને વિક્ષેપ છે. માયાના દર્શન કરવાની ઈચ્છા ધરાવતા સુદામાજીનું દ્રષ્ટાંત છે. માયાના 3 પ્રકાર છે: સ્વમોહિતા, સ્વજન મોહિતા, વિમુખજન મોહિતા. માયાને તરવા માટે પરમાત્માને શરણે જવું જોઈએ. મનુષ્યએ સર્વે સમયે અને સર્વ સ્થળે પરમાત્માનો શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. તો મિત્રો, આ હતો શ્રીમદ ભાગવત કથાના સ્કંધ બીજોનો ટૂંકમાં સારાંશ. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.